હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફોર્થ સેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સબ્જેક્ટની અંદર, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 3 રિફર કરતા હતા. એક્સપ્લેન બાઉન્ડ્રી કન્ડિશન ફોર પરફેક્ટ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ્સ. કે આપણે આગળની જે લેક્ચર હતો, આપણે એના આગળને જોઈએ જે સેકન્ડ લેક્ચર, તે લેક્ચરની અંદર આપણે કયો ટોપિક, તો આ ટોપિક અડધો આપણે રિફર કરી ગયા હતા, પણ આપણે એમાં ફરી એક સાથે બધો ક્વેશ્ચન જોઈએ કે જેથી તમને સારી રીતના ખબર પડે. તો એ આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કે બાઉન્ડ્રી કન્ડિશન ફોર પરફેક્ટ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ, કે બાઉન્ડ્રી કન્ડિશન જો પરફેક્ટ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ હશે તે કેવું હશે એ જોવાનું છે. તેના માટે આપણે શું કહ્યું છે, હિયર ફર્સ્ટ વી કન્સિડર ઇન્ટરફેસ બિટવીન ટુ ડાયઇલેક્ટ્રિક્સ. તો પહેલાં આપણે શું કન્સિડર કરવાનું કે જે બે ડાયઇલેક્ટ્રિક્સ છે એમની સરફેસ ઇન્ટરફેસ કરવાનું. તો હિયર ફર્સ્ટ વી કન્સિડર ઇન્ટરફેસ ધ બિટવીન ટુ ડાયઇલેક્ટ્રિક્સ. તે કઈ રીતના છે કે ડાયઇલેક્ટ્રિક ટુ ડાયઇલેક્ટ્રિક ઇન્ટરફેસ. તો લેટ્સ કન્સિડર ટુ સેમી ઇન્ફાઇનાઇટ ડાયઇલેક્ટ્રિક્સ. તો ઇન્ટરફેસ જોવાનું છે આપણે ડાયઇલેક્ટ્રિક અને ડાયઇલેક્ટ્રિક. તો એના માટે આપણે બે સેમી ઇન્ફાઇનાઇટ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ લઈશું. એ જ છે અહીંયા મીડિયા સેપરેટેડ બાય અ પ્લેન બાઉન્ડ્રી એઝ શોન ઇન ફિગર. કે આપણે બે સેમી ઇન્ફાઇનાઇટ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ મીડિયા લીધા અને એ સેપરેટેડ છે બાય પ્લેન બાઉન્ડ્રી એઝ શોન ઇન ફિગર. તો જોઈ શકીએ છીએ અહીંયા જે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ 1 છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ 2 એક જ પાર્ટ છે, પણ એના બે ભાગ કર્યા છે. તો એ ને આને લેન્થ છે ડીવાય અને આ છે ડીએક્સ, અને એના મીડિયમ છે એપ્સાઇલન 1 અને એપ્સાઇલન 2 અને y બરાબર 0. તો સો ઇમેજનરી રેક્ટેન્ગ્યુલર હાફ ઇન ઇચ મીડિયમ, કે જે આપણે જો ઇમેજિન કરવાનું છે રેક્ટેન્ગ્યુલર ને હાફ ઓફ ઇચ મીડિયમ. જે મીડિયમ છે એમાં એક છે પણ બંનેમાં અડધો અડધો લેવાનો છે. તો સપોઝ વાય ફોર્મ ધ બાઉન્ડ્રી ઓફ મીડિયા 1 એન્ડ 2. ધીસ મીડિયા હેવ કોન્સ્ટન્ટ E1 એન્ડ E2 રિસ્પેક્ટિવલી. કે અહીંયા હું ધારવાનું કે y બરાબર 0 હશે અને બાઉન્ડ્રી છે મીડિયમ 1 અને મીડિયમ 2, તો એની જે કોન્સ્ટન્ટ છે એમના ઈટા એ એપ્સાઇલન 1 અને એપ્સાઇલન 2 ધારવાનું. તો એના માટે જો ફર્સ્ટ કોમ્પોનન્ટ છે ટેન્જેન્ટ કોમ્પોનન્ટ, તો એ કઈ રીતના મળશે, તો કન્સિડર અ રેક્ટેન્ગ્યુલર પાથ ઓફ લેન્થ ડીવાય એન્ડ ડીએક્સ પ્લેસ હાફ ઓફ ઇચ મીડિયમ. કે જે ઇચ મીડિયમ છે અડધો અડધો જે આપણે જોયું, ઉપરનો અડધો ને નીચેનો અડધો, એમાં ડીએક્સ અને ડીવાય લેવાનો છે. આ ડીએક્સ અને આ ડીવાય લેવાનું છે. તો આ હાફ અડધો છે અને આ નીચેનો અડધો છે. તો એ જ છે અહીંયા એ લોકોએ કન્સિડર કર્યું છે કે આમાં શું કરવાનું છે કે રેક્ટેન્ગ્યુલર પાથ લેવાનું. તો લેન્થ ઓફ ડીવાય એન્ડ ડીએક્સ અને પ્લેસ હાફ ઓફ ઇચ મીડિયમ. તો લેટ ટેન્જેન્ટ કોમ્પોનેન્ટ ધ બાઉન્ડ્રી ET1 અને ET2 મીડિયમ 1 એન્ડ 2 રિસ્પેક્ટિવલી કેવું હશે કે ક્લોઝ સરફેસ E ઇન્ટુ DL આપણને 0 મળશે. કે જ્યારે આપણે લેન્થ લઈશું, જે રેક્ટેન્ગ્યુલર આપણે કર્યું છે તેના ટેન્જેન્ટ કોમ્પોનન્ટ લેવાનું છે, તેના માટે પહેલાં તો રેક્ટેન્ગ્યુલર પાથ કન્સિડર કરીશું જેની લેન્થ છે ડીવાય અને ડીએક્સ, અને પ્લેસ કા કરીશું કે જે મીડિયમ છે એનો અડધો ભાગ લેવાનો છે. અને એ બાઉન્ડ્રી કન્ડિશન લઈશું તો ET છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ 1 અડધો અને ઇલેક્ટ્રિક ફિલ્ડ 2 તેમના મીડિયમ E અને એપ્સાઇલન 1 અને એપ્સાઇલન 2. તો એ કઈ રીતના મળશે, તો એ આપણે રિલેશન આ રીતના મળશે કે એમના વચ્ચેનું જે ક્લોઝ ઇન્ટિગ્રલ છે E ઇન્ટુ DL એ કેટલું મળશે, તો આપણને 0. તો આ છે આપણે આગળ એમાં બધા માટે એપ્લાય કરીએ. તો એપ્લાઇંગ ધીસ ઇઝ ટુ રેક્ટેન્ગ્યુલર પાથ શોન ઇન ધ અબોવ ફિગર. તો વી ગેટ કે આખો છે, તો એ આખો છે આખો રેક્ટેન્ગ્યુલર પાથ છે A, B, C અને D. તેના માટે પહેલાં EAB માટે લેવાનો, પછીથી BC માટે લેવાનો, પછી CD માટે લેવાના અને પછી DA માટે. તો આખા આવી ગયા. તો એ બરાબર કેટલો હશે, તો ટોટલ 0 છે, તો એ પણ 0 છે. એના પછી કે ઇફ BC અને DA ધેર કન્ટ્રીબ્યુશન ટુ E બી નેગ્લેક્ટેડ. કે આપણે જે AB છે અને BC સાઈડ છે એ આપણે નેગ્લેક્ટેડ કરીએ તો શું કરવાનું, એને સિવાયના જે BC રહીએ
અને બીજી રહે ડીએ કેન્સલ આઉટ તેના સિવાયના આ બે ટર્મ. તેનો જે અહીંયા લઈશું આપણે એ બી અને સીડી, તો એ પણ કેવો હશે 0 જ. તો એના પરથી આપણને શું મળી શકે, તો ઇટી ડીએક્સ અને ઇટી ડીવાય. કેમ કે આપણને આના પરથી જોઈએ તો આપણે ફિગર જોઈશું ઇટી ડીએક્સ, તો સિમ્પલી આપણને આ પોઈન્ટ જ મળશે. કેમ કે એ બી છે અને ડીસી છે, તો એમના બને તો એ કયું છે ઓનલી ડીએક્સ, અને બીસી અને એ બી માટે તો એ નેગ્લેક્ટ કરી દીધું, એટલે આપણને મળશે ઓનલી ડીએક્સ વાળું ટર્મ. તો એ આની જોડે મલ્ટીપ્લાય કરીશું. એ જ છે અહીંયા ET1 ડીએક્સ માઇનસ ET2 ડીએક્સ, એ બંને વચ્ચેનો ડિફરન્સ જે બને છે બરોબર કયું મળશે આપણને 0. તો એમાંથી ડીએક્સ અહીંયા જો બરોબર લાવી દેવાને આ 0 ત્યાં બચી જાય, તો આ ડીએક્સ કેન્સલ, તો ET1 બરાબર ET2. ટેન્જેન્ટ કોમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ટુ બી બાઉન્ડ્રી ઓન બોથ સાઇડ આર ઇક્વલ એન્ડ સેમ ડાયરેક્શન. તો આ ઇક્વેશન પરથી આપણે એવું કરી શકીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જે ટેન્જેન્ટ કોમ્પોનન્ટની બંનેની સેમ હશે, અને એ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ સેમ હશે, અને એમની ડાયરેક્શન પણ સેમ હશે. એના પછીથી સેકન્ડ નોર્મલ કોમ્પોનન્ટ, તો એના માટે ધ કન્સિડર અ બોક્સ હાફ ઓફ ઇચ મીડિયમ વિથ ટુ ઇટ્સ ટોપ ફેસ મીડિયમ 1 એન્ડ બોટમ ફેસ મીડિયમ 2. આ ટોપ છે અને એ બોટમ છે, તો મીડિયમ એના માટે ઈટા 1 અને એના માટે ઈટા 2, એટલે એપ્સાઇલન 1 એપ્સાઇલન 2. એ જ છે નોર્મલ કોમ્પોનન્ટ માટેનું ફિગર લીધું છે. જે આ છે એની આ હાઇટ છે, આ બે લેન્થ હશે, આ છે ડીવાય અને આ છે ડીએક્સ. તો આના બેઝ પર ધ બેઝ ઓફ બોક્સ એરિયા ડીએક્સ ઇન્ટુ ડીવાય. કેમ કે આપણને ખબર છે કે લંબાઈની પહોળાઈ તો એ જ છે અહીંયા, ને હાઇટ ડી ઝેડ, તો એ પ્લાન ગાઉસ કરીએ તો આપણને ખબર છે કે ક્લોઝ સરફેસ ડી નોર્મલ ઇન્ટુ ડીએસ બરાબર ચાર્જ ઇન્ક્રીઝ, કે એમાં રહેલો ચાર્જ એ સરફેસ પર રહેલા ઇલેક્ટ્રિક ફ્લક્સ બરાબર હોય છે, તો એ જ છે અહીંયા ગાઉસ લો. ધેન વેન ધ પ્લેન હેઝ સરફેસ ચાર્જ ડેન્સિટી રોએસ, કે જે પ્લેનની સરફેસ ડેન્સિટી કેટલી છે રોએસ, તો એરિયા પ્લેન ઇન્ક્લોઝ બાય ડીએક્સ ઇન્ટુ ડીવાય. તો એના વચ્ચે ચાર્જ ઇન્ક્લોઝ આપણે કઈ રીતના મળે કે ચાર્જ ડેન્સિટી, તો એનો એરિયા, તો એરિયા આપણે કઈ રીતના મળ્યો ડીએક્સ ઇન્ટુ ડીવાય. તો એ જ અહીંયા છે કે રોએસ ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ ડીવાય. ધેરફોર આપણે ખબર છે આ છે ગાઉસ લો ને આ ચાર્જ ઇન્ક્લોઝ મળ્યો, કે આ રો ઇન્ટિગ્રલ ક્લોઝ સરફેસ ફોર ઇન્ટિગ્રલ ક્લોઝ સરફેસ માટે ધ ડી બાર ઇન્ટુ ડીએસ બરોબર રોએસ ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ ડીવાય. આ ઇક્વેશન નંબર આપણને 1 મળી ગયું. એના પછી ધ લેફ્ટ સાઇડ ઓફ ધ ડિટરમાઇનેજ, તો એના માટે હવે કે ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રલ ડી નોર્મલ ઇન્ટુ ડીએક્સ બરાબર આપણને કેટલા છે ટોટલ, તો 6 થશે. ટોપ બોટમ હશે, ટોપ બોટમ લેફ્ટ રાઈટ, અને પછીથી એના માટે ફ્રન્ટ હશે અને એના માટેનો બેક. તો ત્રણેયનો આપણે જે છે 3 સાઈડ છે અને એને એકબીજાની ઓપોઝિટ હશે, તો આપણે ટોટલ 6 મળી ગઈ. તો ઇક્વેશન નંબર 2, તો ઇફ હાઇટ ઓફ ધ બોક્સ સો સ્મોલ, કે જે આપણે હાઇટ છે બોક્સની કેવી છે તો સો સ્મોલ, એટલે આ જતું રહે તો આપણે ઉપરનો ને પછાડીનું મળશે. તો એના માટે જે કે બ્લોક્સ છે સ્મોલ છે, તો કોન્ટ્રીબ્યુશન જે હાઇટ છે 0 થઈ જશે. તો ઇક્વેશન નંબર 2 છે તેમાંથી જે મળે છે આપણને ખાલી ટોપ અને બોટમ, કેમ કે જે હાઇટ હતી એ જતી રહી, તો આપણે ઓનલી ટોપ અને બોટમ જ મળશે. જે ડીઝેડ વાળો ભાગ હતો એ કેન્સલ આઉટ થઈ જશે અને એના સિવાયના બે વધશે. તો એના માટે ફોર ટોપ સરફેસ છે, તો આપણને ખબર આપણને બોક્સ આ રીતના છે, એ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ ડીઝેડ હતો ને આ હતો ડીવાય અને આ હતો ડીએક્સ, અને આ ડીઝેડ છે ઉપર ડાયરેક્શન હતું. યુનિટ વેક્ટર આપણને આ પ્લેન માટે કોઈ મળશે તો એ ઝેડ. અને ફરી પાસે આને સમજવાની કોશિશ કરીએ કે જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે એ પ્રમાણે સમજવાનું. તો આ ઝેડ છે અને આમાં આપણે વિચારીએ કે આ એક્સ વાય પ્લેનમાં બોક્સ પડેલ છે, અને આ છે વાય અને આ છે એક્સ. તો આ થઈ ગયું ડીએક્સ, ડીવાય, અને આ ઉપરનું પ્લેન, આ નીચેનું પ્લેન એ જ છે. તો ફોર ટોપ સરફેસ માટે તો ઝેડ ડાયરેક્શન ડીએક્સ ડીવાય, અને બોટમ માટે તે એ ઝેડ.
એની ડાયરેક્શન રિવર્સમાં થશે અને સરફેસ છે તો dx ઇન્ટુ dy જ મળશે. તો ટોપ માટે ક્લોઝ ઇન્ટિગ્રલ ટોપ સરફેસ માટે ડી બાર ઇન્ટુ ડીએસ બરાબર dn1 dx ઇન્ટુ dy, જે આપણને dn ઉપરનો હતો અને પછી d2 બીજા માટે એ પણ કેવો છે તો માઇનસ. આ ઇક્વેશન છે. ઇક્વેશન નંબર 3માં મૂકીશું તો આપણને કઈ રીતના મળી ગયું? ફૂલ સરફેસ ડી ડોટ ડીએસ બરાબર dn dx ઇન્ટુ dy dn dx ઇન્ટુ dy. પછીથી આપણે શું કરવાનું? હવે જે ચાર્જ ડેન્સિટી માટે આપણે કાઉસલો પરથી મળેલું કે રો એસ ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ ડીવાય એ અહીંયા એપ્લાય કરી દઈશું. તેમાંથી આપણે ડીએક્સ કોમન છે તો બંનેમાંથી જતા રહેશે તો આપણે કઈ મળતા રો એસ ડી1 ઇન્ટુ માઇનસ ડી એન. તેના પરથી આપણને શું મળે કે આ ઇક્વેશન નંબર છે અને સ્ટાર કહી દઈએ તો ઇક્વેશન ધ અબોવ ઇક્વેશન સ્ટાર સેઝ ધેટ ધ નોર્મલ કોમ્પોનન્ટ ઓફ ડી ડિસ્પ્લેસમેન્ટ across the surface by amount of the surface charge density. કે જે ડિસ્પ્લેસમેન્ટ છે કોના બરોબર? તો સરફેસ ચાર્જ ડેન્સિટી બરાબર છે. ધ અબોવ ઇક્વેશન સે ધેટ નોર્મલ કોમ્પોનન્ટ ડી ઇઝ ડિસકન્ટિન્યુઅસ અક્રોસ ધ સરફેસ બાય ધ અમાઉન્ટ ઓફ સરફેસ ચાર્જ ડેન્સિટી, કે ડિસકન્ટિન્યુઅસ હોય છે અને કોના બરોબર છે? સરફેસ ડેન્સિટી છે તો એમના વચ્ચે નોર્મલનો ડિફરન્સ એ પ્રમાણે હોય છે કે જે સરફેસ ચાર્જ ડેન્સિટી છે તે કેવી હશે કે નોર્મલ કોમ્પોનન્ટ માટે ડિસકન્ટિન્યુઅસ હશે. હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે ટોપિક રિફર કરવાનું છે એ છે રિલેક્સેશન ટાઈમ. તો રિલેક્સેશન ટાઈમ કોને કહેવાય તે જોઈએ. રિલેક્સેશન ટાઈમ એ પણ ઘણી વખત પૂછાતો હોય છે. તો એના માટે ધ ઇમેજિન ધેટ યુ હેવ સોલિડ મેટલ બોલ ઓર સ્પીયર યુ પ્લેસ ચાર્જ ઇનસાઇડ ઓફ ઇટ. કે પહેલાં ઇમેજિન કરવાનું એક સોલિડ મેટલ કે જે બોલ હશે કાં તો સ્પીયરનો અને એમાં આપણે ચાર્જ મૂકેલ છે એવું ઇનસાઇડ એવું ઇમેજિન કરવાનું છે. પછીથી તો સેકન્ડ ધીસ ચાર્જ વિલ બી અરાઇવ એટ ધ સરફેસ એઝ અ સરફેસ ચાર્જ. ને એમાં આપણે અંદર સરફેસ મૂકેલ છે કઈ રીતે બહાર આવશે તો એ સરફેસ ચાર્જ તરીકે બહાર આવશે. કે એની અંદર આપણે પહેલાં કર્યું એક મેટલ સોલિડ ઇમેજિન કર્યું, એમાં પછી આપણે ચાર્જ મૂક્યો ઇનસાઇડ. હવે એ ચાર્જ કઈ રીતના તો સરફેસ ચાર્જ તરીકે બહાર આવશે. તો હાઉ ફાસ્ટ ધીસ ચાર્જ અરાઇવ ધ સરફેસ કેન બી કેલ્ક્યુલેટ યુઝિંગ ધ રિલેક્સેશન ટાઈમ. કે જે અંદર રહેલો ચાર્જ એ સરફેસ ચાર્જ તરીકે બહાર આવે તો એના માટે જે ટાઈમ લાગે છે એને જ રિલેક્સેશન ટાઈમ કહેવામાં આવે છે. ઇન શોર્ટ આપણને શું ખબર પડે કે આપણે કોઈક આ બોક્સ છે એમાં ચાર્જ મૂક્યો અને આ પછી ચાર્જ છે એ સરફેસ ચાર્જ તરીકે બહાર આવવા માટે જે આપણને ટાઈમ લાગે ટી, કે રિલેક્સેશન ટાઈમ તરીકે ઓળખાય છે. એના માટે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. અ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ હાઉ ચાર્જ ઇઝ કોન્સન્ટ્રેટ એટ ધ સરફેસ બંચ ઓફ ધ પીપલ ઇન લાર્જ રૂમ. કે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ કે હોલ છે એમાં ચાર્જ છે એ કોન્સન્ટ્રેટ થશે સરફેસ ચાર્જ તરીકે બંચ તરીકે એ રૂમમાં એ જોવાનું છે. તો એ એક્ઝામ્પલ આપણે જોવાનું છે કે રૂમમાં પડેલો ચાર્જ એ કઈ રીતના સરફેસ ચાર્જ તરીકે બહાર આવશે. તો ઇફ પર્સન ટ્રાય, એના માટે આપણું પર્સન એ ચાર્જ છે અહીંયા, તો પર્સન ટ્રાય ટુ અવોઇડ ધ રેસ્ટ. તો એ ટાયર્ડ થયો તો અવોઇડ રેસ્ટ કરશે અને એના પછી ધીસ વિલ બી માઇગ્રેટ એટ ધ હોલ રૂમ લાઇક વોલ ફ્લોવેર એટ ધ હાઈ સ્કૂલ ડાન્સ. કે અત્યારે એમાં રહેલો ચાર્જ છે માણસ કે એમાં પર્સન છે જો એમાં પડ્યો રહીને પછી શું કહે છે કે કંટાળશે તો એ કઈ રીતના દિવાલ તરફ જવાની કોશિશ કરશે. તો અહીંયા ચાર્જ છે આપણો એ જ છે પર્સન, તો એ દિવાલ તરફ જવાનું રહેશે. તો એ દિવાલ તરફ જવા માટે કેટલો ટાઈમ લાગતો છે એ જ રિલેક્સેશન ટાઈમ છે. અને પછી જસ્ટ લાઇક ચાર્જ કેપ ઇનસાઇડ ધ રિપલ ઇચ અધર. કે બીજાથી દૂર જવા કરશે ઇચ અધર ટુ અરાઇવ એટ ધ સરફેસ. ને ટાઈમ ટેકન બાય ધ ચાર્જ ટુ ટ્રાવેલ ધ સરફેસ ઇઝ રિપ્રેઝન્ટ બાય ધ રિલેક્સેશન ટાઈમ યુઝિંગ ધીસ રિલેશન. તમને કીધું એ જ રીતના કે એમાં સરફેસમાં રહેલો ચાર્જ જે પર્સન એ કંટાળેલો અને દિવાલ તરફ જવા માટે ટાઈમ લગાડ્યો, કે પછી ચાર્જ છે સરફેસ ચાર્જ બનવા માટે જેટલો ટાઈમ લેશે એને જ આપણે રિલેક્સેશન ટાઈમ તરીકે ઓળખીએ છીએ.
તો એનું રિલેશન આપણને આ ઇક્વેશનથી મળે. જ્યાં છે જે કરંટ ડેન્સિટી અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીને રો. તો આ ઇક્વેશન છે. એને બીજુંમાં પોઈન્ટ ઓહ્મ્સ લો પણ કહેવામાં આવે છે. અને બીજું છે ડી ઇન્ટુ એપ્સાઇલન ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. આ ડેન્સિટી છે ને આ ઇન્ટેન્સિટી તે ઇક્વેશન છે. તો વી કેન રાઇટ ધ ઇક્વેશન ડાયવર્જન્ટનું છે તે રો ઇન્ટુ ઇટા. તેના બરાબર આપણને માઇનસ રો ઇન્ટુ ડેલ રો વી બાય રો ટી. તેના બરાબર અહીંયા જે છે રો ઇન્ટુ, તો આ રો ઇન્ટુ આ, તો આના બરાબર આપણે શું લખી શકીએ જે, તો અહીંયા જે આવી ગયો અને રો તો એમને એમ રો વી ઇન્ટુ રો ટી. એના પછી શું થશે કે આ ઇક્વેશનને કન્સિડર કરીએ તો આપણને અહીંયા જોઈએ તો આપણને શું મળશે કે રો ભાગ્યા જે બરાબર ઈ થાય. તો ઈ બરાબર અહીંયા આ સેકન્ડમાં છે કે જે ભાગ્યા રો બરાબર ઈ, પણ અહીંયા સેકન્ડમાં જોઈએ તો ઈ બરાબર શું થશે ડી બાર ઇન્ટુ ઈ. તો એ જ છે અહીંયા કે જેની જગ્યાએ રો ઇન્ટુ ઈ અને બીજો વધેલો એ ડી. તો એના બરાબર માઇનસ રો વી ઇન્ટુ રો ટી. તો if assume that the medium is homogeneous so that rho and epsilon are not a function of the position કે ફંક્શન માટે પોઝિશન માટે. if assume કે મીડિયમ છે હોમોજીનિયસ હશે તો જે રો છે ને એપ્સાઇલન આર નોટ અ ફંક્શન ઓફ પોઝિશન. સો ડાયવર્જન્ટ ડી ડેન્સિટી ડાયવર્જન્ટ ડી બરાબર એપ્સાઇલન ઈ ભાગ્યા રો ઇન્ટુ ડેલ રો વી ભાગ્યા રો ટી. ધ પોઈન્ટ ફોર્મ ઓફ ગાઉસ લો એના પરથી તો ડેલ રો વી, તો રો વી આ બાજુ આવી જશે તો એપ્સાઇલન માઇનસ એપ્સાઇલન ભાગ્યા રો ડેલ રો વી ભાગ્યા રો ટી. તો એના બરાબર આપણને શું મળશે કાં તો એના બીજી રીતના લખીએ તો રો વી ભાગ્યા રો ટી પ્લસ રો ભાગ્યા એપ્સાઇલન ઇન્ટુ રો વી બરાબર 0. જ્યાં રો વી છે એ ટ્રુલી કોન્સ્ટન્ટ છે એન્ડ ધ પ્રીવિયસ ઇક્વેશન હેઝ સોલ્યુશન કે જે પ્રીવિયસ ઇક્વેશન છે એનું સોલ્યુશન આપણને આ રીતના મળશે. જો 0 હશે તો આ રો વી છે આ બાજુ જતા રહેશે જે અહીંયા ઇક્વેશન છે રો વી. આપણને અહીંયા રો વી કરતા બનાવવાનું છે તો આપણને કઈ રીતના મળશે આ રો વી મળશે અને એની સિવાયનો કોન્સ્ટન્ટ ટર્મ છે આ બાજુથી આવી જશે રો વી 0 અને જે એની જોડે ગુણાકારમાં હશે એ ઉપર છેદ એની અંશમાં નીકળી જશે રો વી બરોબર. સો વેર અહીંયા જે રો વી 0 ઇઝ ધ ઇનિશિયલ વોલ્ટેજ ચાર્જ ડેન્સિટી એટ T0 ત્યારે ધ ચાર્જ ડેન્સિટી એટ એની પોઈન્ટ ડીકે એક્સપોન્શિયલી વિથ ધ ટાઈમ કે રો એપ્સાઇલન ભાગ્યા રો ઇઝ કોલ્ડ રિલેક્સેશન ટાઈમ. કે આમાં આપણને આ મળ્યું જે આ ભાગ મળ્યો કે રો ભાગ્યા એપ્સિલોન છે એને જ રિલેક્સેશન ટાઈમ કહેવામાં આવે છે. તો તમને ખબર પડી ગઈ કે અહીંયા આપણને રિલેક્સેશન ટાઈમ કોને કહેવામાં આવે. તો આપણે જે ચેપ્ટર નંબર 3 યુનિટ નંબર 3 જોતા હતા તો એમાં જે મોસ્ટલી જે ટ્યુ પોઈન્ટ ઓફ રિલેટેડ જે મોસ્ટલી થિયરી પૂછાતી છે આપણે રિફર કરી ગયા છે અને આના આગળના આપણે જે આગળનો યુનિટ છે એ જોશું. એમાં આપણે વારા પરથી જે જીટીયુમાં મોસ્ટલી એક્ઝામ્પલ પણ પૂછતા હોય છે અને થિયરી, તો પહેલાં આપણે થિયરી કરી લઈશું અને એના પછી આપણને ચેપ્ટર વાઇઝ એના એક્ઝામ્પલ જોશું.